टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું પ્રતિપાલ સિંહ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપણા પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતું હોય તો તૈયાર રહો. તમારી જન્મ કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે અને ખાસ આપણે જે વિષય ઉપર આજે ચર્ચા કરવાની છે, દરેક ઉપર ક્યાંક હાવી થતો હોય છે ગુસ્સો, ક્રોધ, તેના ઉપર આપણે ચર્ચા કરવાની છે. તેની ઉપર કઈ રીતે આપણે કાબુ મેળવી શકીએ, તો તેનાથી આપણે શરૂઆત કરીશું. જી. રોગાન શેષાન પહુતુષ્ટા હૃષ્ટાતુ કામા સકલાન વિષ્ટા તામા શ્રિતાનામ નવિપન્નારાણામ તામા શ્રિતાયા શ્રેતામ પ્રેંતિ. જય ગણેશ. દર્શક મિત્રો, આજે વાત કરીશું ક્રોધ ઉપર. ક્રોધ કેમ આવે છે અને ક્રોધનું કારણ શું બની શકે છે? કુંડળીની અંદર કેવા એવા ગ્રહો છે જેના કારણે ક્રોધ આવે છે? તો જ્ઞાન, આધ્યાત્મિક અને જ્યોતિષની અંદર આજે એ વિષય ઉપર ચર્ચા કરીશું. સૌ પ્રથમ, ક્રોધ કેમ આવે? તો ક્રોધ આવવાનું કારણ, ક્રોધ વ્યક્તિનો એક ક્ષણિક હોય છે. ક્ષણ માત્ર વ્યક્તિના અંદર ક્રોધ આવે છે, પણ એ ક્રોધ એ ક્ષણ માટે આવે છે, પણ ટૂંકા ગાળા માટે આવે છે, પણ લાંબા સમય સુધી એનું ખરાબ નેગેટિવ પરિણામ આપે છે. કુંડળીની અંદર ક્રોધ આવવાનું એક જ કારણ છે, જ્યારે એના ગ્રહો છે ને મંગળ. તો અહીંયા ગીતાજીનો એક શ્લોક છે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશો, બુદ્ધિનાશ પ્રણશ્યતિ. ક્રોધાત ભવતિ સમોહ. જ્યારે વ્યક્તિની બુદ્ધિ બગડે ને ત્યારે હંમેશા ક્રોધ આવે છે. અને ક્રોધ આવવાનું એક જ કારણ છે કે માણસને હંમેશા પોતાનું ધાર્યું કામ ના થાય ને ત્યારે પણ વ્યક્તિને હંમેશા ક્રોધ આવે છે. તો ક્રોધનું કારણ જ એક જ છે કે વ્યક્તિ પોતાનું ધાર્યું કામ ના થાય. ઘણીવાર સ્વભાવને પ્રકૃતિ પ્રમાણે પણ ક્રોધ આવે છે. કામકાજની અંદર રૂકાવટ આવે ત્યારે પણ માણસની અંદર ક્રોધ આવે છે. કોઈ પણ કામ કરવા જતાં વધારે પડતો એને લોડ મળી જાય, ઓફિસની અંદર ગમે તે જગ્યાએ વ્યક્તિ કામ કરતો હોય ત્યાં વધારે પડતું પ્રેશર આવે ત્યારે પણ વ્યક્તિની અંદર ક્રોધ આવે છે. પારિવારિક સમસ્યાઓ હોય, પરિવારની અંદર કંઈક ને કંઈક સમસ્યાઓ રહેતી હોય, પતિ પત્નીના અણબનાવ, ગમેના કારણે વ્યક્તિના જીવનની અંદર ક્રોધ આવે છે. તો ક્રોધ ઉપર આપણે આજે ચોક્કસથી આપણે ચર્ચા કરીશું ક્રોધ ઉપર, પરંતુ દર્શક મિત્રો જોડાવાની શરૂઆત થઈ ગઈ છે. સૌપ્રથમ જોડાયા છે ભરતભાઈ. ભરતભાઈ સાથે વાત કરી લઈએ. જી ભરતભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌપ્રથમ જન્મ તારીખ જણાવશો. ગાંધીનગરથી વાત કરું છું. બાબાનો પ્રશ્ન છે. જી જી, જન્મ તારીખ જણાવશો. 4/4/2002. 4/4/2002. ઓકે. જન્મનો સમય? બપોરે 14:14. બપોરે 14:14. 14:14. ઓકે. જન્મનું સ્થળ જણાવશો. ગાંધીનગર. ઓકે. શું પ્રશ્ન છે આપનો? એનો મેરેજ કઈ રાશિની કન્યા સાથે ક્યારેક, અને એની પોલીસ શ્રાપિત દોષની વિધિ કરાવેલી હતી. હવે ધંધો ક્યારે શેનો કરો? જી. હવે આપણા આ બાળક જાતકનું કર્ક લગ્ન, અને કર્ક લગ્નની અંદર આ જાતકને અહીંયા ધન રાશિ, અને ધન રાશિની અંદર વ્યક્તિનું અહીંયા પૂર્વાષાઢા નક્ષત્ર છે. તો સૌ પ્રથમ કર્ક રાશિ, એટલે કર્ક રાશિના અધિપતિ ગ્રહ છે ચંદ્ર મહારાજ. જ્યારે સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજ, જ્યારે સપ્તમ સ્થાને લગ્ન જીવનનું દાંપત્ય સુખાય એના સ્વામી શનિ મહારાજ જ્યારે લાભ સ્થાનની અંદર શનિ અને રાહુ જોડે યુતિ કરે એટલે એક શનિ રાહુનું શ્રાપિત યોગ પણ બની રહ્યો છે. નોકરીના માલિક જ્યારે છઠ્ઠું સ્થાન છે એ આ નોકરી જોવાય છે, એના અધિપતિ ગુરુ મહારાજ છે. અને ગુરુ મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર છે, કર્મ સ્થાનની અંદર મંગળ મહારાજ સ્વગૃહ છે. પણ હંમેશા
હંમેશા વ્યક્તિના બુદ્ધો બુદ્ધિમતામ શ્રેષ્ઠો બુદ્ધિદાત ધનપ્રદ, હંમેશા બુદ્ધ છે ને એ બુદ્ધિનો કારક ગ્રહ છે. જ્યારે ભાગ્યસ્થાનની અંદર બુદ્ધ મહારાજ નીચના એટલે ઘણીવાર વ્યક્તિને ઓવર કોન્ફિડન્સ પણ આપે છે, ઘણીવાર વધારે પડતું વાચાના કારણે પણ વ્યક્તિ નોકરી ગુમાવે અથવા તો પોતાની મનની ધારી નોકરી ન મળે. જે પ્રમાણે બુદ્ધિ છે, જે પ્રમાણે જ્ઞાન છે, જે પ્રમાણે વ્યક્તિનું ટેલેન્ટ છે એ પ્રમાણે નોકરી ન મળવાના પણ અહીંયા યોગ બની રહ્યા છે. તો આના માટે એક બુદ્ધનું પન્ના ધારણ કરવું, શનિ રાહુનો એક શ્રાપિત યોગનું નિવારણ કરવું અને લગ્ન જીવન માટે પણ શનિ રાહુનો શ્રાપિત યોગ સપ્તમ સ્થાનના અધિપતિ જ્યારે દૂષિત થાય ત્યારે પણ આ બધું આના માટે ભગવાન સૂર્યની ઉપાસના પણ કરવી બહુ જરૂરી છે. બુદ્ધ માટે પન્ના ધારણ, બુદ્ધના અધિપતિ દેવ છે ભગવાન નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના રોજ 11 માળાનું જપ કરો અને લીલી વસ્તુ કોઈ પણ ગરીબોને દાન કરો અને લીલું ઘાસ છે ને એ પણ જો ગાયોને અર્પણ કરવામાં આવે ને તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. અને કુંડળીની અંદર અત્યારે ગ્રહો વિવાહના બની જ રહ્યા છે અને સારું પાત્ર મળી જશે અને સારી નોકરી પણ મળી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશોરભાઈ. જે કિશોરભાઈ જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. 9/5/1962. હેલો હલો, જી, જન્મ તારીખ જણાવશો. 9/5/1962. ઓકે, 9/5/1965. 62. 62. હા, ઓકે, જન્મનો સમય જણાવશો. 10:45 સવારે. સવારે 10:45. ઓકે, જન્મનું સ્થળ. ભાવનગર. ઓકે જી, શું પ્રશ્ન છે આપનો? જુનાગઢ. હલો, હા, જુનાગઢ કીધું ને આપનું જન્મનું સ્થળ? નહીં, ભાવનગર. ભાવનગર. ઓકે ઓકે, શું પ્રશ્ન છે આપનો? હવે મારો 9 તારીખ હમણાં જન્મ દિવસ છે તો હવે પછીનું વર્ષ મારા માટે કેવું રહેશે ને જીવનમાં કાંઈ તકલીફ જેવું નથી ને? જી 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 જી. હવે આપની જન્મ કુંડળીમાં કર્ક લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર મકર રાશિ, ત્યાં પણ શનિ રાહુનો એક શ્રાપિત યોગ બની રહ્યો છે. પણ અત્યારે કુંડની અંદર ગોચર પ્રમાણે ભાગ્યસ્થાનની અંદર મંગળ ઉપર શનિનું પરિભ્રમણ છે. મિથુન રાશિના ગુરુ મહારાજ આપણા દ્વાદશ ભાવની અંદર બની રહ્યા છે. હવે કર્ક રાશિના ગુરુ મહારાજ આવશે જૂન પછી, એટલે એ સમય દરમિયાન લગ્નની અંદર જ્યારે ગુરુ મહારાજ આવે ત્યારે આપણને સારું પરિણામ આપશે, આપનું સ્વાસ્થ્ય પણ સારું રાખશે અને આપણા જીવનને કોઈ પણ સમસ્યાઓ છે એ પણ સમસ્યાનું સમાધાન આવશે. બીજા નંબરની અંદર અત્યારે આપણી કુંડળીની અંદર અહીંયા શુક્રની મહાદશા ચાલી રહી છે. શુક્રની અંદર અત્યારે શનિની મહાદશા છે. જ્યારે શુક્રની અંદર જ્યારે શનિની મહાદશા હોય એટલે વ્યક્તિને હંમેશા આધ્યાત્મિક અને ભક્તિ માર્ગ અપનાવવો જોઈએ. તો આપણી કુંડળી દરમિયાન આપનો જ્યારે લાભસ્થાનની અંદર શુક્ર બુધની યુતિ પણ અહીંયા સ્વગૃહ છે અને શનિ મહારાજ પણ મકર રાશિના સ્વગૃહ છે. બંને ગ્રહો આપણા અત્યારે જે દશા પ્રમાણે પોઝિટિવ છે. શનિ મહારાજ પણ કેન્દ્ર સ્થાનની અંદર સ્વગૃહ અને લાભસ્થાનની શુક્ર મહારાજ સ્વગૃહ, આ બંને ગ્રહો પોઝિટિવ છે. એટલે અત્યારે હાલના સમયમાં એવું કોઈ તમારા જીવનમાં ખરાબ સમસ્યા નથી કે જેના કારણે તમારા જીવનમાં કોઈ અવરોધ આપે. શનિ અને શુક્રની યુતિ અત્યારે ગોચરની અંદર બની રહી છે, દશા ચાલી રહી છે. તો શનિ શુક્ર માટે ભગવાનની ઉપાસના કરો, ભગવાન શિવની ઉપાસના કરો. ઓમ નમો ભગવતી રુદ્રાય નમઃ આ મંત્રના જપ કરો, રોજ ભગવાન શિવજીએ જળ ચડાવો તો આ બધી તમારા જીવનની સમસ્યાઓ બધી દૂર થઈ જાય. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે નટવરભાઈ. જી નટવરભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. 2/7/97. 2/7/97. હા, ભરૂચ. ઓકે, જન્મનો સમય જણાવશો. સવારના 8 વાગે. ઓકે, શું પ્રશ્ન છે આપનો? બાબાના લગ્ન થાય ને તૂટી જાય છે. લગ્ન થઈને તૂટી જાય છે? હા. કેટલી વાર તૂટી ગયા? હા, 2-3 વખત એવું તૈયાર થયેલું તૂટી જાય છે. અચ્છા, 3 વખત તૂટી ગયા. તો અહીંયા જાતકની જન્મકુંડળીમાં સૌ પ્રથમ કર્ક લગ્ન અને કર્ક લગ્ન છે ને એની અંદર જ્યારે શુક્ર મહારાજ, એટલું પ્રથમ તો કર્ક લગ્ન એટલે ચંદ્રનું લગ્ન, એટલે ચંદ્ર એ એકદમ વ્યક્તિને લગ્નમાં જ્યારે શુક્ર હોય એટલે પહેલાં તો નંબર તો દેખાવ બહુ સારામાં સારો હોય, એટ્રેક્શન સારું હોય અને વ્યક્તિને જેવું તેવું ગમે નહીં. અને સપ્તમ સ્થાનની અંદર જ્યારે મકર રાશિ અને ત્યાં ગુરુ મહારાજ નીચના, સપ્તમ સ્થાનની અંદર મકર રાશિમાં ગુરુ નીચના એટલે કારકો ભાવનાશાયો, જે ભાવના કારકો એ ભાવને હંમેશા દૂષિત કરે છે. તો અહીંયા સપ્તમ સ્થાન એમનું દૂષિત થાય છે, એના કારણે લગ્ન જીવન વારંવાર તૂટે છે. પ્રથમ તો વ્યક્તિને ચોઈસની પત્ની ન મળે,
કેમ કે શનિ છે ને શનિ પોતાના કરતાં વૃદ્ધ અથવા પોતાના કરતાં દેખાવમાં ઓછી મળે એટલે થોડુંક જતું કરવામાં આવશે તો જ સારું દાંપત્ય જીવન ટકશે. બીજું જીવનની અંદર કોઈ તકલીફ છે નહીં. અહીંયા ગુરુ જ્યારે નીચના હશે તો ગુરુ માસ્ટરે દર ગુરુવારના દિવસે પીળી ચણાની દાળ અને પીળું કપડું અને એક પોખરાજનું રત્ન લઈ અને શિવ મંદિરની અંદર અર્પણ કરો અને ગુરુ મહારાજ માટે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુવે નમઃ આ મંત્રના જો જપ જો અહીંયા કરવામાં આવે તો આ બધી સમસ્યાનું સમાધાન થઈ જશે અને સારું પાત્ર મળી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિતેશભાઈ. જે હિતેશભાઈ જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. જી ચિરાગભાઈ જણાવશો. હેલો. જી ચિરાગભાઈ જન્મ તારીખ જણાવશો. હા, જન્મ તારીખ છે 22/12/78. 22/12/78. 22/12/1978. હા, જન્મ સમય છે રાત્રે 11:30 વાગે. રાત્રે 11:30 વાગે. ઓકે. જન્મનું અને સ્થળ સ્થળ છે ડાકોર. ઓકે. શું પ્રશ્ન છે મારા વાઈફના જન્માક્ષર છે. એમનો સન, અમારો સન જે છે એ આઉટ ઓફ કન્ટ્રી છે, તો એમને વિદેશીઓ ક્યારે થશે ને લાંબા ગાળા જવા થશે કે ટૂંકી વિઝિટ થશે એના માટે પૂછવું. જી હવે આપનો સન ત્યાં છે ને બેનને ત્યાં જવું છે એવો જ પ્રશ્ન છે ને? તો અહીંયા જાતકની જન્મકુંડળીમાં સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર શનિ અને રાહુની બંનેની યુતિ બની રહી છે. બીજા નંબરની અંદર ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ જ્યારે પંચમ સ્થાનની અંદર હોય એટલે જ્યારે પંચમ સ્થાનના જ્યારે ભાગ્યસ્થાનનો સંબંધ હોય એટલે પોતાના સંતાનથી જ ભાગ્યોદય થાય એ 100% બતાવે છે. અને બીજા નંબરની અંદર જ્યારે ગુરુ મહારાજ કર્ક રાશિના દ્વાદશ ભાવની અંદર હોય એટલે 12મું સ્થાન એ વ્યયસ્થાન છે, 12મું સ્થાન એ વિદેશનું છે. 12મું સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ કર્ક રાશિના ઉચ્ચના હોય એટલે હવે આ જૂન મહિનાની અંદર ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર આવી રહ્યા છે. જ્યારે જૂનની અંદર જ્યારે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ આવશે એટલે જૂન પછીના પ્રબળ વિદેશના યોગ બની રહ્યા છે. જૂન પછી તમે જવાનું પ્લાનિંગ કરો, ફાઇલ બાઇલ જે કંઈ કરવાનું હોય એ ચાલુ કરી દો. કોઈ ભગવાનની દયાથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કુંડળીની અંદર એક શનિ રાહુનો શ્રાપિત યોગ છે. જો એનું જો નિવારણ ન કરાવ્યું તો કરાવી લેજો. બીજું કુંડળીની અંદર કોઈ ખરાબ દોષ નથી અને વિદેશના યોગ પ્રબળ બની રહ્યા છે. જય ગણેશ. ચોક્કસ અનેક દર્શક મિત્રો આપણી સાથે પ્રકાશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી પ્રકાશભાઈ જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. હેલો પ્રકાશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હેલો હેલો પ્રકાશભાઈ. ચોક્કસ એનો સંપર્ક કપાઈ ગયો છે. મધુભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી મધુભાઈ જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. અમરેલીથી જી જી 10/4/57. 10/4/1957. હા. ઓકે. જન્મનો સમય રાત્રે 2 વાગે. ઓકે. જન્મનું સ્થળ દામનગર. ઓકે. શું પ્રશ્ન છે આપનો? એ ધંધામાં બરાબર મેળ નથી આવતો, બરકત નથી મળતી ધંધામાં. જી ધંધાની અંદર બરકત નથી મળતી. હા હા બોલો. પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતા ધનમ, તૃતીય નાર્જિતા નારી, ચતુર્થે કિમ કરિષ્યતિ. હવે આપને 70 વર્ષની ઉંમરની અંદર હજુ બરકત જોવે છે તો આપની જન્મ કુંડળીની અંદર અહીંયા મકર લગ્ન અને લગ્નના અધિપતિ શનિ મહારાજ એ લાભ સ્થાનની અંદર છે. સપ્તમ સ્થાનની અંદર અહીંયા ચંદ્ર મહારાજ છે. એટલે કુંડળી એકંદરે સારી છે. અત્યારની કુંડળી ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ અહીંયા સારા છે. શુક્ર મહારાજ મીન રાશિના ઉચ્ચના છે. કુંડળીની અંદર એવા કોઈ ખરાબ યોગ નથી કે જેના કારણે આપના જીવનની અંદર કોઈ સમસ્યાઓ ઊભી થાય. બરકત નથી આવતી તો હવે એક અવસ્થા છે ને કે ઓલું કે 51-52માં વર્ષે સરકાર પણ એને નિવૃત્ત કરે છે. તો હવે સમય તમારો નિવૃત્તિનો છે. કેટલા સમય ભગવાન આપે. હવે બસ ભગવાનની ભક્તિ કરો. કુંડળીની અંદર એવા ખરાબ કોઈ યોગ નથી કે જેના કારણે તમારા જીવનમાં સમસ્યા ઊભી થાય. જીવનમાં દરેકની અપેક્ષા તો હોય જ કે જ્યાં સુધી જીવું ત્યાં સુધી કંઈક કરું, પણ હવેને સમય પ્રમાણે જે મળે એની અંદર તમે સંતોષ માની અને તમારું જીવન વ્યતીત કરો અને ભગવાનનું ભજન કરો. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દિનેશભાઈ. જી દિનેશભાઈ જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. 14/12/92. 14/12/92. 92. ઓકે. જન્મનો સમય જણાવશો. રાત્રે 10:45. રાત્રે 10:45. ઓકે. જન્મનું સ્થળ જુનાગઢ. ઓકે. શું પ્રશ્ન છે આપનો? વિદેશ યોગ છે કે નહીં અને સંતાન યોગ માટે. જી
હવે જન્મકુંડળીની અંદર સૌ પ્રથમ વિદેશ યોગ. તો આપની જન્મકુંડળીની અંદર સિંહ લગ્ન અને લગ્નની અંદર ચંદ્ર મહારાજ એટલે આપની સિંહ રાશિ પણ છે. વિદેશ જવા માટે ભાગ્યસ્થાનના માલિક મંગળ મહારાજ દ્વાદશ ભાવની અંદર છે પણ કર્ક રાશિના છે. વિદેશ યોગ તો બની રહ્યો છે, પણ જ્યારે મંગળ મહારાજ કર્ક રાશિની અંદર નીચના થાય છે, અને હંમેશા નીચના ગ્રહો હોય એટલે વ્યક્તિને એવું કહેવાય કે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. તમે 1-2 વાર ફાઇલ મૂકો તો રિજેક્શન આવે, અને કુંડળીની અંદર શનિની દ્રષ્ટિ પણ 7મી મંગળ ઉપર પડી રહી છે. એટલે વિદેશ માટે યોગ છે, પણ શનિ મંગળના કારણે અવરોધ આવે છે. તો મંગળ માટે કરી અને ભગવાન ગણેશની પૂજા કરો. દર મંગળવારના દિવસે જાસૂસના ફૂલ લઈ અને ભગવાન ગણેશજીને 11 જાસૂસના ફૂલ ચડાવો. ઘઉં ગોળ અને લઈ અને એ ભગવાન ગણેશજીના મંદિરે અર્પણ કરવાનું રાખો, તો આ બધી તમારું સમસ્યાનું સમાધાન આવી જશે. કુંડળીની અંદર વિદેશ જવાના યોગો અહીંયા આપના 4/7/2027 પછીના પૂર્ણ યોગ બની રહ્યા છે. એ સમય દરમિયાન થઈ જશે. પણ ભગવાન ગણેશજીની ઉપાસના ત્યાં સુધી જો બની શકે ને, જો આપની પાસે સમય હોય તો ભગવાન ગણેશજીનું કોઈ 1.25 લાખનું ઓમ ગ્લોમ ગંગ ગણપતિ નમઃ અથવા તો ગંગ ગણપતિ નમઃ એક સંકલ્પ કરી અને જો ભગવાન ગણેશજીનું 1.25 લાખનું જે એક મંત્રનું અનુષ્ઠાન કરો ને, તો અવશ્ય આપને સારી સફળતા 100% મળી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે હરીશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી હરીશભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. 16/1/1957 ઓકે. જન્મ અમદાવાદ. ઓકે. જન્મનો સમય? સમય છે સાંજે 9:15. રાત્રે 9:15. સાંજનો 9:15. ઓકે. શું પ્રશ્ન છે આપનો? એ શું છે કે મિસિસ જોડે હંમેશા ઝઘડાની વાતો થયા કરે છે, તો આનો કોઈ ઉપાય સારો બતાવજો. ફરી જણાવો આપનો પ્રશ્ન. ગૃહમંત્રી જોડે હંમેશા નાની નાની વાતે ઝઘડાનો જ એ બને છે, એનો કોઈ ઉપાય બતાવો. પત્ની જોડે નાની નાની ઝઘડાઓ થાય છે એમ ને? હા જી 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 જી. ગૃહમંત્રી કીધું એટલે મને તો એવું લાગ્યું કે અહીંયા આપનું સિંહ લગ્ન, અને સિંહ લગ્નની અંદર દ્વાદશ ભાવની અંદર ચંદ્ર મહારાજ. ચંદ્રમાં મનસો જાતો. ચંદ્ર મહારાજ એની મનના કારગ્રહ છે. હંમેશા જેનું મન મોટું એ મોટો, ને જેનું મન નાનું તે નાનું. જેનો ચંદ્રમાં જ્યારે કુંડળીની અંદર દૂષિત હોય, ચંદ્રમાં જ્યારે ક્ષીણ થતો હોય, ચંદ્રમાં જ્યારે પાપ ગ્રહો જોડે યુતિ કરતો હોય ને, ત્યારે પણ હંમેશા વ્યક્તિના પોતાના સ્વભાવથી વ્યક્તિ દુઃખી હોય, નાની નાની બાબતની અંદર ઝઘડા કરતો ચીડીલો સ્વભાવ હોય. તો દાદા, આપને પહેલાં તો પ્રથમ તો છે ને આપનો સ્વભાવ થોડો સુધારવાની જરૂર છે. આપ મારાથી વડીલ છો, તો એક આપને કહું કે સ્વભાવ એટલે થોડું જતું કરો, લેટ ગોની ભાવના કરો. તો અહીંયા તમારા પત્ની સારા જ હશે, કેમ કે 7મ સ્થાનનો માલિક શનિ છે, અને શનિ મહારાજ 4થા સ્થાનની અંદર છે. પત્નીથી જ તમારો સારો ભાગ્યોદય થયો છે, અને પત્નીથી જ તમારો અત્યારે સારું જીવન છે. એટલે પત્નીમાં કોઈ ખરાબ દોષ નથી. થોડુંક તમે લેટ ગો કરો ને. હવે છેલ્લી અવસ્થા છે, અહીંયા ઘડપણની લાઠી તો છે ને એ પત્ની જ બની શકે, બીજું કોઈ બની શકે નહીં. એટલે કુંડલીમાં એવા ખરાબ ગ્રહો નથી. થોડોક સ્વભાવ અને પ્રકૃતિ સુધારો, અને ચંદ્ર માટે કરી અને રોજ તમે રાત્રે ચાંદીનું, જો તમારી ઘરની અંદર કોઈ પણ પાત્ર હોય અથવા ગ્લાસ હોય, તો એ ચાંદીના પાત્રની અંદર જળ ભરી અને રાખો, અને સવારમાં નૈણા કોઠે જો જળ પીવાનું રાખશો ને, તો તમારું માઇન્ડ થોડું શાંત થશે, અને તમારા સ્વભાવની અંદર પણ થોડું પરિવર્તન અવશ્ય આવી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે પ્રકાશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી પ્રકાશભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. હલો સર. જી પ્રકાશભાઈ, જન્મ તારીખ જણાવશો. મારી 12/1987. ફરીથી જણાવશો, આપનો અવાજ આવી નથી રહ્યો ક્લિયર. 12 એપ્રિલ ઓકે. 1987. ઓકે. 1987. હા. ઓકે. 12 એપ્રિલ 1987. 87. ઓકે. જન્મનો સમય જણાવશો. 7 વાગ્યાનો. સવારે 7 વાગે. હા. ઓકે. જન્મનું સ્થળ? સુરત. ઓકે. શું પ્રશ્ન છે આપનો? હવે ધંધામાં પ્રગતિ થતી નથી, બરાબર. જે સ્થિતિમાં છું એ સ્થિતિમાં જ છું હજી, એમ 25 વર્ષથી. જી 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 જી. તો આગળ કોઈ પ્રગતિ થતી જ નથી એમ. ના ના, તમારી પ્રગતિ થઈ એવો આપણે ઉપાય બતાવી દઈએ. તો અહીંયા જન્મકુંડની અંદર સૌ પ્રથમ મેષ લગ્ન, અને મેષ લગ્નના અધિપતિ મંગળ મહારાજ. અહીંયા આપની જન્મકુંડની અંદર એક તો 6ઠું સ્થાન,
છઠ્ઠા સ્થાનની અંદર ચંદ્ર અને કેતુ, મેષ લગ્ન હોય એટલે છઠ્ઠા સ્થાનની અંદર કન્યા રાશિ, અને કન્યા રાશિ એ બુધની રાશિ. જ્યારે કન્યા રાશિ જ્યારે એના અધિપતિ બુધ મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર હોય એટલે સૌ પ્રથમ તો એક વ્યક્તિની અંદર કેવું હોય કે બુધ જ્યારે નીચના હોય, બુધ જ્યારે રાહુ જોડે યુતિ કરતા હોય, બુધ જ્યારે ખરાબ હોય ને વ્યક્તિ પોતાની બુદ્ધિથી કામ ના કરે, બીજા ઉપર ડિપેન્ડ રહે. અને જે તમારે કુંડળીની અંદર તમે બીજાના ઉપર ડિપેન્ડ રહો છો, તમે તમારી મતિથી કંઈ આગળ વધતા જ નથી, એના કારણે તમારી કોઈ પ્રગતિ થતી નથી. તો એ બુધ માટે કરી એટલે બુધનું એક પન્ના ધારણ કરી લેવું આપના માટે યોગ્ય છે. અને બુધ માટે ઓમ બ્રામ બ્રીમ રોમ સ બુધાય નમઃ મંત્રના જપ કરો. દર બુધ એક બુધવાર કરવાનું રાખો. દર બુધવારે મગ ખાઈ અને જો બુધવાર કરશો ને તો તમારી અવશ્ય તમારા ધંધાની અંદર પ્રગતિ થશે અને તમારી કામના અવશ્ય પૂર્ણ થશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શાંતિભાઈ. જી શાંતિભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. હું મહારાષ્ટ્રથી વાત કરું. મારો જન્મ સ્થળ છે સિક્કા જામનગર. મારો જન્મ છે 10 જુલાઈ 1969. ઓકે. સાંજના 6:15 વાગે. સાંજે 6:15. હા. ઓકે. શું પ્રશ્ન છે આપનો? અમે 5 ભાઈ છે ને ઘરમાં જેના મેળે બધું મા બાપને ધોકો દઈને ધન લૂંટી લીધું ને છોકરા છોકરીઓ જવાન થતા કોને લફડામાં કે ભાગી જાય કે ઊંધા અવળા કામ કરી દઈએ. તો આ બધું પાપ કર્મ ના થાય એના માટે શું વિધિ વિધાન કરવું છે? કે આ બધું ઘરમાં છે, પણ અમારા ઘરની જ વાત કરું છું. જી જી કરતો અમારા ઘરમાં આવી આ બધા ખોટા કામ ના થાય એના માટે શું વિધિ વિધાન કરવું જોઈએ? કારણ કે આજ બાળકો થોડાક જવાન થાય તો ભાગી જાય, નહીં તો ખોટા કામ કરવા લાગી જાય. તો આવું આપણી સંસ્કૃતિમાં કે આપણા ધર્મમાં પાપ કર્મ ના થાય એના માટે શું વિધિ વિધાન કરવું? જી જી. એક ભાગવતજીનો શ્લોક છે કે સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુરઃ ઔદાર્ય વંશ પુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યવાન. હંમેશા જીવનની અંદર માતા પિતાના કર્મના અધીન જ સંતાન બાબતની અંદર આ બધે પ્રોબ્લેમ થતા હોય છે. પિતૃપુણ્યેન ચાતુર અને પુત્ર દોષેન મૂર્ખતા. પિતાના પુણ્યથી ચતુરાઈ આવે અને પિતાના પુણ્ય ખરાબ કર્મથી સંતાન ખરાબ માર્ગે પણ જાય છે. ઓલે કેમ કે બાપ એવા બેટા ને વડ એવા ટેટા, આપણા ગુજરાતીમાં કહેવત છે. તો ઘણીવાર આવું બનતું હોય છે કે સંતાન ખરાબ માર્ગે. એવું નથી હોતું કે ઘણીવાર માતા પિતા પણ સારા સંધ્ય ભક્તિવાળા હોય તો સંતાન ખરાબ માર્ગે જાય. તો સંતાન ખરાબ માર્ગે જવાનું એક જ કારણ છે કે આપની કુંડળીની અંદર પંચમ સ્થાનની અંદર શનિ મહારાજ નીચના છે એટલે સંતાનનું સુખ ન મળે. જ્યારે ધન ભુવન એટલે બીજું સ્થાન છે ધનનું છે, એના માલિક પણ શનિ મહારાજ છે, એ પણ નીચના છે. અને અહીંયા ચંદ્ર શુક્રની યુતિ પણ ખરાબ બની રહેશે અને ગુરુ કેતુનો ચાંડાલ યોગ છે અને ચોથા સ્થાનની અંદર રાહુ છે એટલે પિતૃદોષ પણ આવે છે. તો આ બધાય કારણે આપણા પરિવારની અંદર આ બધી સમસ્યાઓ રહેતી છે. ભાઈઓ વચ્ચે અણબનાવ રહેતા હોય, સંતાન બાબતમાં પણ એકબીજાના કહેવામાં ન હોય, એકબીજા પ્રત્યે એક જે પ્રેમ હોવો જોઈએ પ્રેમ ન હોય, એકબીજા પ્રત્યે વેરભાવ હોય. આ બધાય પ્રશ્નો એ કુંડળીની અંદર બની રહ્યા છે. બીજા નંબરે પિતૃદોષ પણ આવી રહ્યો છે. તો આના માટે એક શનિ નીચનો છે તો શનિ મહારાજનું એક નિવારણ કરો. અને રાહુ માટે અહીંયા તમારે પિતૃદોષ છે તો પાણીયાર એક દીવો કરો અને દર ગુરુવારના દિવસે પીપળે જઈ અને ત્યાં તેલના દીવો કરો અને ત્યાં રીમ પિતૃભ્યો નમઃ રીમ પિતૃભ્યો નમઃ આ મંત્રને જો પીપળે જઈને જો જપ કરવામાં આવશે ને રોજની દર ગુરુવારે એક માળા કરશો ને તો હમણાં બધી સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. તો ચોક્કસથી આપણે જે રીતે માહિતી અને માર્ગદર્શન મેળવી રહ્યા છે, એક બાદ એક દર્શકો પણ જોડાઈ રહ્યા છે. જગદીશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી જગદીશભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. હલો, હું જુનાગઢથી બોલું છું ભાઈ. જી જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 17/8/1978. 17/8/1971. 78. ઓકે. જન્મનો સમય જણાવશો. એ સમય છે રાત્રે 9:50. રાત્રે 9:50. હા. ઓકે. જન્મનું સ્થળ જણાવશો. જન્મ સ્થળ જુનાગઢ. ઓકે. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન જણાવશો આપનો. એ મારે પ્રશ્ન એ છે કે લગ્ન યોગ છે કે નહીં મારા જીવનમાં? લગ્ન યોગ છે કે નહીં? તો સૌ પ્રથમ અહીંયા આપણું મીન લગ્ન અને મીન લગ્નની અંદર એક તો લગ્નમાં કેતુ. જ્યારે લગ્નમાં કેતુ હોય અને સપ્તમ સ્થાનની અંદર રાહુ મંગળ જેવા ગ્રહોની જ્યારે યુતિ હોય તો અત્યારે કુંડળી દરમિયાન અહીંયા
સપ્તમ સ્થાન પૂરેપૂરું દૂષિત થાય છે, કેમ કે એનો કારક ગ્રહ શુક્ર મહારાજ છે, વિવાહના કારક. તો શુક્ર મહારાજ પણ અહીંયા કન્યા રાશિની અંદર નીચના છે, રાહુ જોડે યુતિ કરે છે, મંગળ જોડે યુતિ કરે છે. એટલે જ્યારે સપ્તમ સ્થાન દૂષિત હોય એટલે વિવાહ થઈને પણ તૂટી જાય, લગ્ન જીવનનો જે પોતાના યોગ્ય પાત્ર મળે જ નહીં. આમ તો કુંડલી દરમિયાન કુંડલીમાં એવા ગ્રહો છે કે જેના કારણે ઓલું પત્નીનું સુખ હોવું જોવું ને એ આપના જીવનમાં નથી. તો જો આપને કારણ કે શુક્ર મંગળ છે અને શુક્ર રાહુ પણ છે, જ્યારે શુક્ર મંગળ અને શુક્ર રાહુ જ્યારે સપ્તમ સ્થાનની અંદર હોય એટલે વ્યક્તિને અતિશય તીવ્ર ઈચ્છા હોય દાંપત્ય પત્નીની, પણ અહીંયા એનું સુખ આપને પ્રાપ્ત નથી થતું. તો આના માટે અહીંયા શુક્ર મહારાજનું એક નિવારણ કરો. દર શુક્રવારના દિવસે નાની નાની કન્યાઓને ભોજન કરાવો, એમને જે પણ ગમતી વસ્તુ આપો અને કોઈ શણગાર આપવાનું રાખો, અને રાહુ મંગળનો અંગારક યોગનું નિવારણ કરાવો તો અવશ્ય તમને સારું દાંપત્ય જીવન પ્રાપ્ત થશે. જય ગણેશ. તો ચોક્કસ દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ કાર્યક્રમને અહીં પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો શાસ્ત્રી સાહેબ અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. દર્શક મિત્રો, આપ પણ નિરાશ ન થશો. જો આપનો ફોન આજે ન લાગ્યો હોય, આવતીકાલે ફરીથી આપ આ જ સમયે કોલ કરી શકો છો, અને આપને ફક્ત તૈયાર રાખવાની છે તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ. તો ચોક્કસથી તમારે જો અર્જન્ટ કોલ કરવો હોય શાસ્ત્રીને, તો તેમનો જે મોબાઈલ નંબર સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફ્લેશ થયો તેની ઉપર પણ આપ સાંજે 5 થી 8 દરમિયાન ફોન કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. તો એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.